હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લેબોરેટરીમાં યુઝ થતા વોટમીટર વિશેની જાણકારી મેળવવાના છે. વોટમીટર એટલે કે એવું ડિવાઇસ કે જે પાવર મેઝર કરવા માટે યુઝ થાય છે. તો જનરલી બે ટાઈપના વોટમીટર તમે લેબોરેટરીમાં જોઈ શકો છો. એક વોટમીટર કે જેના ઉપર કોઈ પણ પાવર ફેક્ટર વિશે મેન્શન કરેલું નથી. બીજું વોટમીટર કે જેના ઉપર પાવર ફેક્ટર લખ્યો હશે 0.2. તો જનરલી આ બે ટાઈપના વોટમીટર લેબોરેટરીમાં યુઝ થાય છે. એક કે જેમાં કંઈ નથી લખ્યું, ધેટ મીન્સ આપણે એનો પાવર ફેક્ટર ધારવાનો છે યુનિટી. બીજું વોટમીટર કે જેનો પાવર ફેક્ટર ઓલરેડી આપણને આપેલો છે 0.2. તો આજે આપણે આ બંને વોટમીટરમાં મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કઈ રીતે ડિસાઇડ કરવું અને કઈ રીતે આ વોટમીટર કામ કરે છે તે જોવાના છે. વોટમીટરનો ડાયાગ્રામ જોઈએ તો એની અંદર પાવર મેઝર કરવા માટે બે એલિમેન્ટ હશે, કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ. અને કરંટ કોઇલના જે બે ટર્મિનલ છે એ એમ અને એલ, જે તમે અહીંયા વોટમીટરની અંદર પણ જોઈ શકો છો, જે છે એમ અને એલ. તથા બીજા બે ટર્મિનલ છે પોટેન્શિયલ માટે, વોલ્ટેજ મેઝર કરવા માટે, જે છે સી અને વી. તો એ પણ તમે અહીંયા જોઈ શકશો કે કોમન ટર્મિનલ છે અને વોલ્ટેજ માટે 300 વોલ્ટની રેન્જ આપી છે. ધેટ મીન્સ કે આ વોટમીટરને તમે 300 વોલ્ટ સુધીનો જે પણ લોડ હશે એને મેઝર કરવા માટે યુઝ કરી શકો છો. તો આ વોટમીટરની અંદર આપણને વોલ્ટેજમાં એક જ રેન્જ આપી છે. ઘણા બધા એવા પણ વોટમીટર હોય છે કે જ્યાં તમને વોલ્ટેજની બે રેન્જ આપી હોય. જેમ કે આ વોટમીટરમાં આપણી પાસે બે રેન્જ છે, 250 વોલ્ટ અને 500 વોલ્ટ. તો કનેક્શન, વોલ્ટમીટરના જે કનેક્શન છે એ જોઈ લીધા. પાવર ફેક્ટર આપણને ખ્યાલ આવી ગયા. હવે આપણે પાવર મેઝર કઈ રીતે કરશું અને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કઈ રીતે ડિસાઇડ કરશું એ જોશું. જનરલી પાવરની જે ફોર્મ્યુલા છે P = VI cos phi, એટલે કે તમારે કોઈ પણ પાવર મેઝર કરવો હોય તો તમને ત્રણ વસ્તુ ખબર હોવી જોઈએ: V, I અને cos phi. આપણે સૌથી પહેલાં આ જે પહેલું વોટમીટર છે એના માટે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ડિસાઇડ કરશું અને ત્યારબાદ આ વોટમીટર માટે. પહેલાં વોટમીટરની વાત કરીએ તો એની અંદર આપણી પાસે જે વોલ્ટેજની રેન્જ છે એ ખાલી એક જ છે, 300 વોલ્ટ. બરાબર. તો હવે આપણને બે ક્વોન્ટિટી, આપણે પાવર મેઝર કરવા માટે વોલ્ટેજ આપણી પાસે જે આપણને ખબર છે 300, પાવર ફેક્ટર આપણને ખબર છે કે યુનિટી, ખાલી કરંટ આપણને નથી ખબર. તો કરંટની કરંટની રેન્જ કઈ રાખવી એ તમે આ જે ક્લિપ જેવી વસ્તુ દેખાય છે એના પરથી ડિસાઇડ કરી શકો. આ ક્લિપની બે પોઝિશન હોઈ શકે, એક જેમ તમે અત્યારે જોઈ રહ્યા છો વર્ટિકલ અને બીજી હોરિઝોન્ટલ. પહેલાં આપણે આ પોઝિશન માટે એમએફ કાઢતા શીખીએ. જો વોટમીટરમાં આ ક્લિપની પોઝિશન વર્ટિકલ હોય, ધેટ મીન્સ એની અંદર કરંટની રેન્જ જે છે એ તમારે ડાયાગ્રામ પરથી જોવી પડે કે જો અહીંયા ક્લિપ વર્ટિકલ રાખી છે, જેવી અહીંયા દેખાય છે અત્યારે, તો વર્ટિકલ હોય તો અહીંયા કરંટની રેન્જ કેટલી થઈ જશે? તો તમે અહીંયા જોઈ શકશો કે 5 એમ્પિયર લખ્યા છે. જો આ જ ક્લિપ આપણે આડી રાખી હોત તો એ વખતે કરંટની રેન્જ કેટલી થઈ જાત? 2.5. ઊભી રાખી છે તો 5 એમ્પિયર છે. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આ વોટમીટરની અંદર જે વોલ્ટેજ છે એ છે 300 વોલ્ટ, કરંટની રેન્જ જે રાખી છે 5 એમ્પિયર અને પાવર ફેક્ટર 1 છે. જો P = VI cos phi કરીએ તો વોલ્ટેજ 300 × 5 × પાવર ફેક્ટર 1, એટલે કે ટોટલ પાવર જે છે એ કેટલા આવશે? 1500 વોટ. પણ જો તમે સ્કેલને ધ્યાનથી જોશો તો સ્કેલમાં તમને દેખાશે કે સ્કેલ ક્યાંથી ક્યાં સુધીની છે? 0 થી 750 સુધીની જ સ્કેલ છે. જ્યારે આપણે જે કેલ્ક્યુલેશન કર્યું છે એમાં કેટલો પાવર આવે છે? 1500 વોટ, એટલે કે 1500. જ્યારે સ્કેલ દેખાડે છે 750, એટલે કે ઓરિજિનલ રીડિંગ છે એ જે સ્કેલ દેખાડે છે એના કરતાં કેટલું છે? ડબલ. એટલે જ્યારે પણ તમે કનેક્ટ કરો અને જે પણ વોટમીટર રીડિંગ દેખાડે તો એકચ્યુઅલ રીડિંગ કેટલું હશે? × 2, કારણ કે તમારો સ્કેલ 750નો છે અને તમારો એકચ્યુઅલ રીડિંગ 1500 વોટ આવે છે એટલા માટે. તો એટલા માટે આ કેસમાં એમએફ કેટલું થઈ જશે? 2. જો તમારી પાસે નેમ પ્લેટ સારી કન્ડિશનમાં હોય તો તમે જોઈ શકશો અહીંયા કે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેટલો છે. તો 2.5 એમ્પિયરની રેન્જ માટે 1 અને 5 એમ્પિયરની રેન્જ માટે 2, જે આપણે હમણાં કર્યો હતો. 5 એમ્પિયરની રેન્જ છે તો આપણું મલ્ટીપ્લાઇંગ ફેક્ટર 2 આવશે. એવી જ રીતે જો મારે આને ઓછા કરંટ માટે રાખવું હોય તો હું શું કરીશ? આ ક્લિપને હોરિઝોન્ટલ કરી દઈશ.
ઓકે, તો હવે જે કનેક્શન છે એને આપણે હોરિઝોન્ટલ કરી દીધા છે. તો અહીંયા આ જે હોરિઝોન્ટલ કનેક્શન છે એના માટે કરંટની જે રેન્જ આપી છે એ કેટલી છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2.5. હવે જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો વોલ્ટેજ તમારા રહેશે 300, કરંટની રેન્જ થઈ ગઈ 2.5, પાવર ફેક્ટર થઈ જશે 1. પાવરની ફોર્મ્યુલા VI cos phi પ્રમાણે જોઈએ તો વોટ જે પાવર આવશે એ કેટલો છે? 750 વોટ. તો પાવર જે આવે છે એ 750 અને આપણો સ્કેલ જે છે એ પણ 750. એટલા માટે અહીંયા મલ્ટીપ્લાઇંગ ફેક્ટર જે છે એ કેટલો થઈ જશે? 1. તો બે અલગ અલગ કેસ માટે MF વોટમીટર ઉપરથી કઈ રીતે કેલ્ક્યુલેટ કરાય એ આપણે જોયું. હવે આપણે આ 0.2 વાળું જે પાવર ફેક્ટરવાળું વોટમીટર છે એમાં જોઈએ. તો એની અંદર આપણી પાસે બે વોલ્ટેજની અલગ અલગ રેન્જ આપી છે. એક છે 250 વોલ્ટ, બીજી છે 500 વોલ્ટ. આપણે આ બેમાંથી કોઈ પણ એક માટે કેલ્ક્યુલેશન જોશું. ધારો કે હું 250 વોલ્ટની રેન્જ સિલેક્ટ કરું છું. કરંટ માટે હું આ ક્લિપની પોઝિશન આવી રીતે ઊભી જ રાખું છું. તો હું અહીંયા જોઈ લઈશ કે ઊભી ક્લિપ માટે જે પોઝિશન છે એ કેટલો કરંટ લે છે? તો એ લે છે 10 એમ્પિયર. તો કરંટની રેન્જ થઈ 10 એમ્પિયર. અહીંયા આપણે જોઈ લઈએ કરંટની રેન્જ છે 10 એમ્પિયર. જે તમારા વોલ્ટેજ છે એ છે 250. તો વોલ્ટેજ 250, કરંટની રેન્જ 10 એમ્પિયર, પાવર ફેક્ટર ઓલરેડી આપણે આપ્યું છે 0.2. પાવરનું કેલ્ક્યુલેશન કરશો V × I × cos phi તો એ થઈ જશે 500 વોટ્સ. તમારી જે સ્કેલ આપી છે એ છે 250 વોલ્ટ. આપણે જે મેજર કરવાનું છે એ 500 વોટ્સ. અહીંયા આપ્યા છે 250 વોટ્સ. તો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેટલો થશે? 2. એટલે કે જે પણ વોટમીટર રીડિંગ દેખાડશે એને મલ્ટીપ્લાય બાય કેટલું કરવું પડશે? 2. તો તમારો MF કેટલો થશે? 2. તો આવી રીતે તમે લેબોરેટરીમાં જે વોટમીટર યુઝ થાય છે એનો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કેલ્ક્યુલેટ કરી શકો છો અને કઈ રીતે એને યુઝ કરવું એ પણ તમને ખ્યાલ આવી શકે. ઓકે.